મુન્દ્રામાં શિવમ પાર્ક મધ્યે ઇન્ફિનિટી સ્ક્વેર બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। મુન્દ્રાના શક્તિનગરથી 0 પોઈન્ટ વચ્ચે મહાદેવ પેટ્રોલ પંપની સામે શિવમ પાર્ક મધ્યે ઇન્ફિનિટી સ્ક્વેર બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યો। વ્યવસાયી ટેક્સ કન્સલ્ટન્ટ એવા એક્ટિવ ફાઇનાન્સીસના માલિક અશરફભાઈ તુર્ક અને તેમના પાર્ટનરો અજીજભાઈ આગરિયા, ઇસ્માઇલભાઈ આગરિયા, સેલ્સ ચેનલ પાર્ટનર દશરથસિંહ જાડેજા તથા જાણીતા કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર પ્રેમજીભાઈ પટેલની કન્સ્ટ્રક્શનની જવાબદારી સાથે ઇન્ફિનિટી સ્ક્વેર બનવા જઈ રહ્યું છે ત્યારે આ ભૂમિપૂજનમાં ભારતીય ગંગા જમુના તહેજીબ જોવા મળી હતી। પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કરી અને દ્રબની ત્રણેય મસ્જિદોના ઇમામો મૌલાના દ્વારા દુઆએ ખેર કરી આ ભૂમિપૂજન વિધિ કરવામાં આવી હતી। આ વિસ્તારમાં ઘણી બધી ઓફિસો, ઘણા શોરૂમ્સ અને કોમર્શિયલ એક્ટિવિટી થઈ રહી છે ત્યારે આ બિલ્ડિંગમાં શું સુવિધાઓ હશે તે બાબતે અશરફભાઈએ જણાવ્યું હતું કે આ બિલ્ડિંગમાં ઓફિસો અને દુકાનો, પાર્કિંગની વ્યવસ્થા સાથે લિફ્ટ, જનરેટર, પાણી અને તમામ ઓફિસોમાં બાથરૂમ સાથેની સુવિધા આપવામાં આવશે, જેથી અમને સારો પ્રતિસાદ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમમાં ગામના સરપંચ, ગામના પટેલો, વડીલો, આગેવાનો અને તેમના મિત્ર વર્તુળ અને શુભચિંતકો ખાસ ઉપસ્થિત રહી તેમને અભિનંદન પાઠવ્યા હતા। ઇમ્તિયાઝ મોયડા સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। જય હિન્દ મિત્રો, આજરોજ મુન્દ્રા શહેરમાં અને કહી શકાય એવા પોશ એરિયામાં જ્યાં આપણે શક્તિનગર અને 0 પોઈન્ટની વચ્ચેના જે સ્થળ છે ત્યાં કને શિવમ પાર્કમાં એક બિઝનેસ હબ ઊભું કરવામાં આવે છે, જેમનું નામ છે ઇન્ફિનિટી ટાવર અને જે ઇન્ફિનિટી સ્ક્વેર છે। અને જે ઇન્ફિનિટી સ્ક્વેરના જે ઓનર છે એવા ઓનર પણ આપણા સાથે હાજર છે। અત્યારે આ જે ઇન્ફિનિટી સ્ક્વેર બની રહ્યું છે એમાં શું સુવિધાઓ હશે અને શું જે ગ્રાહકો હશે એને કેવી રીતે આકર્ષિત કરશે આ લોકો અને શું શું સુવિધાઓ મળવાની છે આપણે બધું સમજાવશે। પણ એક ખાસ વાત, જ્યારે આ અહીંયાનું ભૂમિપૂજન થઈ રહ્યું હતું ત્યારે એક ખાસ ગંગા જમની તહેજીબ જોવા મળી। સૌથી પહેલાં અહીંયા મૌલાના સાહેબ દ્વારા દુઆએ ખેર કરવામાં આવી, ત્યારબાદ હિન્દુ રીત રિવાજ મુજબ અહીંયા ભૂમિપૂજન પણ મારા દ્વારા ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું। આ એક બહુ ખાસ વાત કહેવાય આપણા આ ભારત દેશ માટે। સૌથી પહેલાં સાહેબ તમારું નામ અને પરિચય જાણીશ। મારું નામ તુર્ક મોહમ્મદ અશરફ હુસૈન છે અને બેઝિકલી તો હું ટેક્સેશનની ફર્મ ચલાવી રહ્યો છું, પણ છેલ્લા 1.5-2 વર્ષથી મારા મિત્રો પ્રેમજીભાઈ પટેલ અને દશરથસિંહભાઈ જાડેજા એમના સહયોગથી હું ડેવલપિંગ અને રિયાલિટી બિઝનેસમાં પણ હું એન્ટર થયો છું। અશરફભાઈ, એક ખાસ સવાલ છે કે આ તમે જે આ બિઝનેસ હબ બનાવી રહ્યા છો, શું સુવિધાઓ છે અને શું સ્ટ્રક્ચર છે આખું અને ગ્રાહકોને કેવી રીતના આકર્ષિત કરશો? આ જે બિલ્ડિંગ બની રહી છે એનું નામ છે ઇન્ફિનિટી સ્ક્વેર અને આ લોકેટેડ છે શિવમ પાર્કમાં, જે મેન બિઝનેસ હબ છે અત્યારે મુન્દ્રામાં, શક્તિનગર અને 0 પોઈન્ટના વચમાં અને એ મહાદેવ પેટ્રોલ પંપ છે એની સામે। તો આ એરિયામાં ઘણી બધી ઓફિસો, ઘણા બધા શોરૂમ, ઘણી બધી કોમર્શિયલ એક્ટિવિટી આ એરિયામાં આવેલી છે। તો અમને આશા છે કે અમે જે ઓફિસો અને દુકાનો, શોરૂમ માટે જે જગ્યા ડેવલપ કરી રહ્યા છીએ તો અમને સારો એવો પ્રતિસાદ મળશે। સુવિધામાં વાત કરીએ ઇમ્તિયાઝભાઈ, તો આ જે બિલ્ડિંગ છે એ જે બનાવવામાં આવી રહી છે એ માંડવી મધ્યના ખ્યાતનામ જે કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છેલ્લા 40 વર્ષથી ઇન્વોલ્વ છે એવા પ્રેમજીભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવી છે અને એનું માંડવી એરિયામાં ખૂબ જ મોટું નામ છે। એ જરાય પણ કન્સ્ટ્રક્શનમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા, જે બાબત અમને બહુ સારી લાગી। અને આ બાજુ મુન્દ્રામાં આ પહેલીવાર કન્સ્ટ્રક્શનનું કામ કરી રહ્યા છે અમારા સાથે, તો એમણે જે સૂચન આપ્યા એ ખરેખર અમને ખૂબ, જેને કહેવાય કે માન્ય લાગ્યા, આવકારદાયક લાગ્યા। એમણે કીધું કે ભાઈ જે જગ્યા છે તમારી એને પૂરેપૂરો તમે ઉપયોગ ન કરો, નિયમ પ્રમાણે એ જગ્યાને આજુબાજુ મૂકો, જેથી કરીને જે પણ
બુકિંગ થાય અને જે પણ આપણા કસ્ટમરો છે જે બુકિંગ કરાવશે તો એમને પાર્કિંગની પૂરી સગવડ મળે, એની જે ઓફિસ કે શોરૂમ છે એના માટે એને ધંધો કરવાની પૂરેપૂરી સગવડ મળે. સાથોસાથ આ એરિયામાં બહુ ઓછી બિલ્ડિંગોમાં લિફ્ટની સગવડ છે, તો લિફ્ટ પણ અમે આ બિલ્ડિંગમાં એલિવેટર લિફ્ટ જે છે એ અમે સુવિધા આપશું. પાર્કિંગ, જનરેટર, લિફ્ટ, પાણીની વ્યવસ્થા અને બધી દુકાન ઓફિસોમાં બાથરૂમ સાથે અમે સુવિધા આપશું. એટલે એક જેને કહેવાય કે એક જે યુઝર છે એને બધી આધુનિક એમ્યુનિટીઝ બિલ્ડિંગમાં મળે એવો અમે પ્રયાસ કરશું. ખૂબ સારી વાત કરી કે આધુનિક સુવિધા આજના જમાનામાં અને દરેક ઓફિસોમાં ટોયલેટ બાથરૂમની સુવિધા જે આપણે બહુ ઓછી જગ્યાઓ પર જોતા હોઈએ છીએ. અને ખાસ પરિચય હું પણ તમને આપી દઉં. અશરફભાઈ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને ચાર્ટર્ડ એકાઉન્ટના જે એમનો ધંધો છે એમાં પોતે અત્યારે ઝંડા ગાળ્યા છે. અને અવ્વલ નંબર ઉપર છે. એક વાત પણ તમને જણાવી દઉં કે એમના કામને જોઈને ખાસ અદાણી ગ્રુપે એમને પોતાની ત્યાં બિલ્ડિંગમાં એમને ખાસ વ્યવસાય કરવા માટે એમને નિમણૂક કરી છે કે અમારા જે કામ છે, અમારા કોન્ટ્રાક્ટરો છે એમનું બધું સીએનું કામ તમે સંભાળો. જ્યારે પોતે પોતાના સીએના વ્યવસાયમાં ઝંડા ગાળ્યા છે ત્યારે હવે બિલ્ડિંગના ડેવલપમેન્ટમાં જ્યારે પોતે પગ રાખ્યું છે ત્યારે આપણે અહીંયા પણ એવું લાગે છે એમના કામને જોઈને, એના ડેવલપમેન્ટને જોઈને અને એની સુવિધાઓને જોઈને કે લગભગ ટૂંક સમયમાં આ લોકો બિલ્ડિંગ ડેવલપમેન્ટ અને કન્સ્ટ્રક્શનના કામમાં પણ ઝંડા ગાળશે એવું લાગી રહ્યું છે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ઇમ્તિયાઝ મોડા, ન્યૂઝ 11 ગુજરાત. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.